આજે તો રસ્તામાં થઈ ગયું ટ્રાફિક, કેમ કે થઈ ગઈ હતી ગાંડી ગાય. તો કેમ છો મિત્રો, મારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગી રહ્યા છે 5:05 અને બેસી ગયા મિત્રો આપણે રોજુ રહેવાનું. ફૂલ નીંદરમાં તો મિત્રો આંખ પણ નહોતી ઉગડતી ને આપણે પી લીધો લીંબુ શરબતનો ગ્લાસ. રોજુ રહીને નીકળી ગયો મિત્રો કારખાને જવા માટે. ત્યાં યાદ આવ્યું કે પેટ્રોલ પુરાવાનું. પછી આપણે ઉભા રહી ગયા પેટ્રોલ પંપે. નૂન કરતા આપણે પુરાવી લીધું પેટ્રોલ. પાછા નીકળી ગયા મિત્રો કારખાને જવા માટે. બાગડતા નીકળી ગયા હો. ફાઇનલી મિત્રો કારખાને પહોંચીને આપણે કરી દીધા બોક્સના થપ્પા ખા. અને પછી મિત્રો આપણે બોક્સનો ઢગલો કરીને બેસી ગયા મિત્રો આપણે બોક્સ પેક કરવા. વાગી ગયા મિત્રો 5:30 ને નીકળી ગયા ઘર તરફ જવા માટે. રસ્તા મળ્યું આપણે ટ્રાફિક. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા નાઈ ધોઈને ફ્રેશ થઈને, કેમ કે આજે આપણે જવાનું છે હજરત ભોરાપીર વલીલાની દરગાહ. મિત્રો કાઢ્યું મારું બ્લેક પેપર ને ટુનું કરતા નીકળી ગયો મિત્રો દરગાહ તરફ જવા માટે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હજરત ભોરાપીર વલીલાની દરગાહ મિત્રો. ના એક નંબર આપણે સુકૂન ફીલ થતું હતું. ત્યાં થઈ ગયો રોજાનો ટાઈમ. તો પછી શું મિત્રો આપણે લીધો લીંબુ શરબતનો ગ્લાસ ને આપણે આજનું રોજુ ખોલી નાખ્યું દરગાહે. રોજુ ખોલી નીકળી ગયા મિત્રો ઘર તરફ જવા માટે. કાઢ્યું મારું બ્લેક પેન્થર્સ ને હું જાઉં છું મિત્રો ઘરે. આજના વ્લોગ માટે મિત્રો આટલું જ. મળ્યું એક નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.